અત્યારે શિયાળાની સિઝનમાં બધાની ઘરે અડદિયા પાક તો બનતા જ હોય છે, પણ પરફેક્ટ અડદિયા કોઈથી બનતા જ નથી. ક્યાંક ને કાંઈક કોઈને કોઈ મિસ્ટેક રહી જ જાય છે. તો આજે હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે કેટલી વસ્તુ કેટલા પ્રમાણમાં યુઝ કરવી અને તેમાં શું શું વસ્તુ એડ કરવી તે બધું જ હું તમને કહીશ. અડદિયા પાક બનાવવા માટે મેં 500 ગ્રામ અડદનો કરકરો લોટ લીધેલો છે, જે માર્કેટમાં આસાનીથી મળી જશે. 500 ગ્રામ લોટ સામે 400 ગ્રામ ઘી લીધું હતું અને 350 ગ્રામ ખાંડ લીધી હતી. તમારે જેવું મીઠું બનાવવું હોય એ પ્રમાણે તમારે ખાંડ યુઝ કરવાની છે. જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અહીંયા મેં અડધા ભાગનું ઘી લીધું છે, તેમાં ગુંદરને શેકવાનો છે. તો ઘીને આપણે ગરમ થવા દઈએ, પછી આપણે તેમાં ગુંદર એડ કરી લેવાનો છે ને એ ગુંદરને શેકી લેવાનો છે. અહીંયા મેં 250 ગ્રામ ગુંદર લીધો છે, તેને તળી લેવાનો છે ઘીમાં. તમે ચાહો તો ગુંદરને સ્કીપ કરી શકો છો, પણ અત્યારે શિયાળાની સિઝનમાં હેલ્થ માટે ખૂબ જ સારો છે ગુંદર. આ ગુંદર છે તે સરસ તળાઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે. હવે આપણે આને બહાર કાઢી લઈએ. તો હવે આમાં ફરી એકવાર થોડું ઘી એડ કરી દઈએ અને થોડું ઘી બચાવીને રાખીએ. લોટ એડ કર્યા પછી આપણે થોડું ઘી એડ કરવાનું છે. મેં અહીંયા 500 ગ્રામ લોટ લઈ લીધો છે. આપણે લોટને મીડિયમ ફ્લેમ પર શેકવાનો છે. જો તમે લોટને સારી રીતે શેકશો નહીં અને જલ્દબાજી કરશો તો આપણો અડદિયો છે તે થોડો કાચો રહેશે અને તેમાં કાચો સ્વાદ આવશે, એમાં કાચા લોટની વાસ આવશે. હવે જેટલું ઘી વધ્યું છે એ બધું હું એડ કરી લઈશ. આપણે લોટને 20 મિનિટ સુધી શેકવા દેવાનો જ છે. જો લોટ કાચો રહેશે ને તો અડદિયો સ્વાદમાં સારો નહીં બને, એટલે આપણે તેને 20 મિનિટ સુધી શેકવા દેવાનો છે અને તેને મિક્સ કરતું રહેવાનું છે, જેથી કરીને આપણો લોટ દાજે નહીં. આજુબાજુવાળાને પણ ખબર પડી જશે કે આજે તો અડદિયો બને છે. સુગંધ પણ એમ જ આવે છે આની. જો તમે પહેલી વાર પણ અડદિયો બનાવતા હશો ને તો પણ તમારાથી અડદિયો પરફેક્ટ જ બનશે. જો તમે વિડીયો લાસ્ટ સુધી સ્કીપ કર્યા વગર જોશો તો જ તમને સમજાશે. 16 થી 17 મિનિટ થાય ત્યારબાદ આપણે અહીંયા દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરતું જવાનું છે ને તેને મિક્સ કરતું જવાનું છે. પછી દૂધ એડ કર્યા પછી આપણે તેને 2 થી 3 મિનિટ સુધી આપણે લોટને શેકવાનો છે. મેં અહીંયા 2.5 ચમચા દૂધ એડ લીધેલું છે. તમે જોઈ શકો છો દૂધ એડ કર્યા બાદ બબલ્સ થવા મળ્યા છે, એટલે આપણો અડદિયો છે તે દાણેદાર થશે. બસ દૂધ એડ કર્યા પછી આપણે તેને સખત મિક્સ કરતું રહેવાનું છે. લોટ શેકાઈ ગયો છે. હવે આપણે તેને ઠંડો થવા દેવાનો છે. લોટ ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લેવાની છે. ખાંડમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે. એ વાતનું ધ્યાન રાખવું કે પાણી વધી ના જાય ને પાણીનું પ્રમાણ ઓછું પણ ના રહે. એટલે 350 ગ્રામ ખાંડ છે, એટલે સામે મેં 300 મિલીલીટર પાણી લીધું છે, એટલે 1 ગ્લાસ પાણી લીધું છે. હવે આપણે આને ચાસણી આવવા દેવાની છે. હવે આપણે ચેક કરી લઈએ કે આપણી ચાસણી છે તે બરાબર આવી ગઈ છે કે નહીં. તો અહીંયા ચમચામાં મેં થોડું ઠંડુ થવા દીધું છે. હવે હું ચેક કરી લઉં છું કે ચાસણી આવી ગઈ છે કે નહીં. તો આપણી ચાસણી છે તે બરાબર આવી છે. આવી રીતે જો તેના તાર આવી રીતે થઈ છે તો આપણી ચાસણી બરાબર આવી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ. હવે આપણે બધી ચાસણી એડ કરી દેવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણો અડદિયો એકદમ કલરમાં પણ ચેન્જ થઈ ગયો છે અને દાણેદાર પણ બન્યો છે.
હવે અહીંયા શેકેલા ગુંદરને મેશ કરી લેવાનો છે અને તેને એડ કરી લેવાનો છે. અને કાજુ, બદામ, પિસ્તા અને જે પણ કાંઈ હોય તે એડ કરી લેવાનું છે. આપણો અડદિયો બનીને તૈયાર છે. તમે તેને આવી રીતે બરફી કટ પણ કરી શકો છો અને તમે તેના લાડવા પણ બનાવી શકો છો. જેમ તમને ઈચ્છા પડે તેવી રીતે તમે બનાવી શકો છો. 2 થી 3 કલાક બાદ જોયું તો અડદિયામાં જે ઘી હતું તે બધું જામી ગયું છે અને તે એકદમ દાણેદાર બન્યું છે. તો એક આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.